પરશુરામ ફાઉન્ડેશન દ્વારા જૂનાગઢમાં બાળકો માટે સમર કેમ્પ. પરશુરામ ફાઉન્ડેશનની મહિલા પાંખ દ્વારા સંચાલિત સર્વજ્ઞાતિના બાળકો માટેનો સમર કેમ્પ રેડ ક્રોસ હોલ આઝાદ ચોક જૂનાગઢ ખાતે ચાલી રહ્યો છે, જેમાં બાળકો માટે ડાન્સ, ચિત્ર સ્પર્ધા જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવેલ છે. મહિલા પાંખના પ્રમુખ માલતીબેન મહેતા, શોભનાબેન, જ્યોતિબેન, ગાયત્રીબેન જાની, સીતાબેન દવે, મિત્તલબેન જોશી, કુસુમબેન વગેરે દ્વારા સુચારુ સંચાલન કરવામાં આવી રહ્યું છે. સૌથી મહત્વની બાબત એ છે કે અલગ અલગ સંસ્થાના મહાનુભાવો આ કેમ્પની મુલાકાત લઈ બાળકોને પ્રોત્સાહિત કરી રહ્યા છે. અહેવાલ જૂનાગઢ બ્યુરો, લોકાર્પણ. મારું નામ પૂજા રાવલ છે. પરશુરામ ફાઉન્ડેશને જે આ સમર કેમ્પનું આયોજન કરેલું છે તે ખૂબ પ્રશંસનીય છે. અહીં આવીને બાળકો એનો વિકાસ કરે છે અને ખૂબ ખુશ છે. મારું નામ હર્ષવી રાવલ છે. હું બીજા ધોરણમાં છું. હું સમર કેમ્પમાં આ સમર કેમ્પમાં જઈ છું. પરશુરામ ફાઉન્ડેશન પ્રોજેક્ટ ચેરમેન શોભના પટેલ છું. આજરોજ અમે પરશુરામ ફાઉન્ડેશન દ્વારા સમર કેમ્પનું ઉદ્ઘાટન હર્ષુદાદા જોશી દ્વારા કરવામાં આવ્યું છે. આ સમર કેમ્પમાં દરેક જ્ઞાતિના બાળકોને અમે બોલાવ્યા છે અને આજના મોબાઈલ યુગમાં છોકરાઓને જ્ઞાન સાથે ગમત મળે એ માટેથી અમે આ સમર કેમ્પનું આયોજન કર્યું છે. તો જૂનાગઢની જાહેર જનતાને અમે આમંત્રણ પાઠવીએ છીએ કે હજી બાળકોને અહીંયા મોકલો અને જ્ઞાન સાથે ગમત મળે અને મા બાપને પણ અહીંયા આવવાનું અમે આમંત્રણ આપીએ છીએ અને અમે જે કાર્ય કરીએ છીએ એ જોવે